નડિયાદના પીજ રોડ પર રખડતી ગાયને કારણે સર્જાયેલા અકસ્માતમાં માતા અને 4 વર્ષીય પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર રખડતી ગાયના કારણે અકસ્માત સર્જાયો હતો. ગીતાંજલિ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ભૂમિબેન જીગરભાઈ પટેલ અને તેમના 4 વર્ષીય પુત્ર અક્ષર પટેલે ગાયની અડફેટે આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ધારાસભ્ય પંકજ દેસાઈએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક પગલાં ભરવા રજૂઆત કરી છે. શહેરમાં રખડતી ગાયોના કારણે સતત અકસ્માત સર્જાતો હોવાના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકોએ રખડતા ઢોરને પકડવા અને નાગરિકોની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. કમિશનરશ્રીને લેખિત રજૂઆત કરી છે કે ગાયોના સંદર્ભે જે રસ્તા ઉપર ફરતી હોય છે એ બિલકુલ અયોગ્ય છે અને મેં વારંવાર રજૂઆતે કરી છે. પોલીસ કેસ પણ કરાયા છે. પણ આ તબક્કે હું એટલું જરૂર કહું કે ગાયનું કામ અને રખડતા નહીં મૂકવાનું કામ એ ગાયોના રખેવાનું છે, ગાયો રાખનારનું છે. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત માતા પુત્રને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે શહેરમાં રખડતા ઢોરની સમસ્યા લાંબા સમયથી યથાવત છે, છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.